भारतस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આધ્યાત્મિકતા ભારતનો પ્રાણ છે. આપણી આધ્યાત્મિક પરંપરા જ આપણી સંજીવની છે. એટલો ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મિક પરંપરાને છોડી દેશો તો પરિણામ એ આવશે કે 3 પેઢીની અંદર જ ભારતની હસ્તી મટી જશે. આધ્યાત્મિકતાથી આ રાષ્ટ્રની ઇમારતનું ચણતર થયું છે. એ આપણી કરોડરજ્જુ છે. વિવેક વિચાર. સ્વામીજી વારંવાર આ વસ્તુ કહેતા હતા કે રાષ્ટ્રનું પતન, સમાજનું પતન ત્યારે થાય છે જ્યારે સમાજમાંથી અધ્યાત્મતા લુપ્ત થાય અને ભૌતિકવાદનો વિકાસ થાય. અને રાષ્ટ્રનું ઉત્થાન ત્યારે થાય જ્યારે ભૌતિકના ઉત્થાન સાથે સાથે અને કંઈક અંશે કદાચ ન હોય તો પણ આધ્યાત્મિકતાનું ઉત્થાન થતું હોય ત્યારે થાય છે. એમ અધ્યાત્મ કે ધર્મનો વિકાસ કરવો હોય તો ધર્મી કે અધ્યાત્મને વરેલી વ્યક્તિઓનું રક્ષણ કરાય. ગુજરાત સરકારનો અભિગમ અત્યારે એવો રહ્યો છે કે અધ્યાત્મના માર્ગે ચાલનારા પથિકોને સિદ્ધો કોઈ પણ સંપ્રદાયના હોય પોતાની જાતને ખૂબ સલામત અનુભવે છે. અને જેમ ટેલિકોમ્યુનિકેશન, રોડ ટ્રાન્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે એમ અધ્યાત્મનું પણ ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. આમ અધ્યાત્મનો વિકાસ માટે સરકાર ખૂબ સારો અભિગમ ધરાવે છે. સાથે સાથે નરેન્દ્રભાઈ ઉપરાંત એમની મિનિસ્ટ્રીનું સર્વનું એક આદર્શ પૂરો પાડે છે રાષ્ટ્રવાદનો, ધર્મનો, નૈતિકતાનો, જીવન મૂલ્યનો. વિવેક